તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લેક્ચર લઈને આવી ગયા છીએ, લેક્ચર નંબર 14. જબરજસ્ત આપણા સેશનો ચાલી રહ્યા છે, વિદ્યાર્થીઓ રિપ્લાય આપી રહ્યા છે, ડાઉટ આપી રહ્યા છે, બરાબર. 11th વાળાના લેક્ચરો, હજી 11th વાળા કહે સર અમારા લેક્ચરો આવવાના 2-3 દિવસથી 4 દિવસથી 11th ના લેક્ચરો નથી આવતા, તો બી આવશે બેટા. અત્યારે એવું છે કે રિનીટ નજીક આવી ગઈ છે અને ઓફલાઈનની અંદર રિનીટના અમે ટેસ્ટો થોડા વધારે દીધા છે, બરાબર. જે છોકરાને મેં હાથમાં લીધા હતા, અમારું એવું હતું કે નીટ પતી જશે તો આની પર પૂરું ફોકસ આપી દઈશું, પણ એવું થયું કે ભાઈ રિનીટ થઈ. તો રિનીટ થઈ બેટા, તો જે છોકરાઓને અમે ભણાયા છે 2 વર્ષ એને અમે ડાયરેક્ટ છોડી શકીએ નહીં, બરાબર. જે છોકરાની જવાબદારી લીધી છે, જે છોકરાને અમે હાથમાં લીધા છે, એમને ડાયરેક્ટ અમે ના પાડી શકીએ નહીં. એમને એમ ના કરી શકાય કે બેટા તમે તમારા હાલ ઉપર છોડ દો. રિનીટ થયા એમાં એમની કોઈ ભૂલ નથી. તો રિનીટ વાળા જે મિત્રો છે, જે હમણાં નીટ આવી રહી છે, બરાબર, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નીટની અંદર, રિનીટની અંદર જે એક્ઝામ કેન્સલ થઈ એમાં એમની કોઈ ભૂલ નથી. તો એમના ટેસ્ટ ચાલી રહ્યા છે ઓફલાઈનમાં, બરાબર. તો વિદ્યાર્થીઓ રેગ્યુલર આવે છે, રેગ્યુલરમાં ડાઉટ સેશન ચાલી રહ્યા છે. તો અત્યારે 12મા વાળા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એક લેક્ચર, કારણ કે એમને 12મું છે, 11મા વાળાને છે, 11મું બી ચાલુ થઈ જ ગયું છે, પણ તો બી થોડું એને સ્ટોપ કરી થોડું પાછળથી એને ખેંચી લઈશું. 11માં 1.5 કલાકના 2-2 કલાકના લેક્ચરો 11thના અમે ખેંચી લઈશું. હું ખેંચી લઈશ 11thના લેક્ચરો, એટલે 11th વાળા ચિંતા કરશો નહીં, બરાબર. લેક્ચરો ખેંચાઈ જશે, પાછળથી થોડો ટાઈમ વધારશું. 12thનો બી પાછળથી ટાઈમ વધી જશે. અત્યારે 1-1 કલાકનો ટાઈમ છે, ટાઈમ વધારશું, કેમ કે રિનીટ એક એવો પ્રશ્ન અમારી સામે એને ઊભો રહી ગયો કે અચાનક અમારી સામે આવી ગયું. નીટ પછી અમને એવું હતું કે ભાઈ નીટ પછી ચલો નીટ પતી ગઈ તો આની પર પૂરું ફોકસ કરી દઈશું. હવે જે અમારા સ્ટુડન્ટ હતા એમને નીટ આપી દીધી છે, રિઝલ્ટો આવી જશે, વાંધો નહીં આવે. પણ એકચ્યુઅલી એવું બની ગયું કે અમને બી નથી ખબર કે આવું થશે, અને આવું થઈ ગયું. તો હવે એ છોકરાઓ જે અમારી જોડે 2 વર્ષ ભણ્યા છે એમને અમે સીધું એમ ના કહી શકીએ કે બેટા નહીં, હવે નહીં, નીટ છે તો અમે અમારી જવાબદારી નથી. તો અમારી જવાબદારી છે તો અમે એને ઓફલાઈનની અંદર અમે લોકોને પૂરી કરી રહ્યા છીએ, બરાબર. એ વાત અલગ છે. આપણે લોકોએ નીટ 2027 આપવાની છે, તો આપણો મિશન અલગ છે, આપણો ગોલ અલગ છે. આ વખતે આપણી નીટ 2027માં ઓનલાઈન થશે, એટલા માટે હું નીટના ટેસ્ટો તમને હાલથી ઓનલાઈન રહી રહ્યો છું. આપણે હર સન્ડેના ટેસ્ટો ઓનલાઈન લેવા છે. જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈનની અંદર ટેસ્ટમાં જોડાવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ મૂન ફિઝિક્સના ઓફિશિયલ નંબર પર મેસેજ કરી શકે છે. ઓફિશિયલ નંબર હું તમને લેક્ચરના અંતમાં આપી દઈશ. કોઈ પણ લેક્ચર દેખશો તમે એના અંતમાં ઓફિશિયલ નંબર હશે, મેસેજ કરી જોઈન થઈ શકો છો, ટેસ્ટ આપી શકો છો. જે વિદ્યાર્થીઓ એક ટેસ્ટ આપણો પતી ગયો, હવે 3 ટેસ્ટ બાકી છે, તો આ મંથના જેટલા બી ટેસ્ટ થશે એમાં જેને હાઈએસ્ટ માર્ક્સ આવશે, તો હાઈએસ્ટ 3 વિદ્યાર્થી કે 4 વિદ્યાર્થી કે 5 વિદ્યાર્થી જેને સારા માર્ક્સ આવે છે, જેને લીડર બોર્ડમાં સારો સ્કોર થાય છે, એને એ લોકોને, એ વિદ્યાર્થીઓને આપણે ઇનામ મોકલાઈશું, બરાબર. એ વિદ્યાર્થીઓને ઇનામ મળશે, જે નીટ વાળા વિદ્યાર્થી મિત્રોને. તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર. તો લેક્ચર નંબર 14 ની બેટા આપણે વાત કરીએ તો એક વસ્તુ બહુ સમજવા જેવી વાત છે, એક વસ્તુ બહુ સમજવા જેવી વાત છે. રોજ એક નવું મોટિવેશન આપણા ત્યાં હોય છે કે એક જાપાન की कहावत है, अगर तुम गलत ट्रेन में चढ़ जाओ तो सबसे नजदीकी स्टेशन पर उतर जाओ, क्योंकि जितनी देर करोगे वापस लौटने में उतनी कीमत ज्यादा होगी. और यह बात सिर्फ ट्रेनों के बारे में नहीं, વાત સમજ માં આવી કે નહીં કે તમે કોઈ ગલત રસ્તા ઉપર જતા રહ્યા હોય, કોઈ ગલત સંગતમાં આવી ગયા હોય, કોઈ ગલત દોસ્તીમાં જતા રહ્યા હોય, કે પછી મોબાઈલની ચેટિંગમાં ક્યાંક ગલત જગ્યાએ જતા રહ્યા હોય, તો એ પાછા આવી જાઓ. એ જેટલા અંદર ગુસ્સો, જેટલો ટાઈમ એમાં લગાડશો એટલો તમારો સમય બગડશે, એટલા તમે ધીમે ધીમે બેક આવતા રહેશો, બરાબર. શું વાત છે ખબર પડી? ગલત ટ્રેનમાં ચડી જઈએ તો નજીકના સ્ટેશન પર ઉતરી જાવ અને પાછા આવી જાવ, કેમ કે જો વધારે આગળ જતા રહ્યા તો પાછું આવવું મુશ્કેલ પડી જશે. તો આપણને એવું લાગે કે આપણે થોડા ગલત ડાયરેક્શનમાં જતા રહ્યા છીએ, ગલત સંગતમાં જતા રહ્યા છીએ, કે ગલત મિત્રો જોડે આપણે ડાયરેક્શનમાં જતા રહ્યા છીએ, તો ત્યાંથી પાછા આવી જાઓ અને ફરીથી રિસ્ટાર્ટ કરી નાખો. હજી સમય છે 12મા વાળાઓ, હજી સમય છે, બરાબર. પછી સમય નહીં મળે, ઓકે, બરાબર. તો બેટા આપણે વાત કરીએ એ કોન્સેપ્ટની. તો આ કોન્સેપ્ટ શું છે, અહીંયાથી આપણે બાકી હતું, અહીંયાથી આપણે ચલાવીએ. વાતને સમજજો બેટા, એક વાતને સમજજો. તો મને એટલી ખબર છે સાહેબ, મને સાહેબ એટલી ખબર છે, અહીંયા જાડી લાઈન આવે છે, જાડી દોરી દઈએ. મને એટલી ખબર છે, દેખાય છે કે જાડી લાઈન? મને એટલી ખબર છે કે જો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જતી હોય છે, બરાબર, તો પોઝિટિવ ચાર્જ હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જાય, એ ફોર્સ લગાવે F = QE, બરાબર. અને નેગેટિવ ચાર્જ હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં જાય, આ મને ખબર છે. એ બી ફોર્સ લગાવશે F = Q.
બરાબર, પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં, નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં. અહીંયા પ્રવેગ કેટલો લાગે બેટા? તો F ઇઝ ઇક્વલ્સ ટુ QE. તો F ની જગ્યાએ લખી શકીએ બેટા MA ઇઝ ઇક્વલ્સ ટુ QE. તો પ્રવેગ લાગશે A ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય M. બરાબર, તો આટલી પ્રવેગની વેલ્યુ મને ખબર પડી. તો આપણે અલગ અલગ કેસ ભણીશું. ધ્યાન અહીંયા રાખજો બેટા, બહુ સમજવા જેવી વાત છે, મજા આવી જશે. કમ્પલસરી આટલા કેસ તમને આવડવા જોઈએ. દેખો આપણે અલગ અલગ કેસ ભણીશું. સમજો બેટા. તો બેટા અહીંયા પોઝિટિવ ચાર્જ છે, બરાબર. સોરી, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ પોઝિટિવ માંથી નીકળે નેગેટિવ માં જાય, બરાબર. તો અહીંયા બેટા પોઝિટિવ ચાર્જ છે. અહીંયા બેટા નેગેટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ માંથી નીકળે નેગેટિવ માં જાય. બેટા હું માની લઉં કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર કેસ નંબર 1 એવું માની લો બેટા કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર કોઈ એક ચાર્જને હું જસ્ટ મૂકી દઉં, બરાબર. હું શું કરું વાતને સમજજે કે હું કોઈ એક ચાર્જ લઈ અને એક પોઝિટિવ ચાર્જને અહીંયા શાંતિથી મૂકી દઉં. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે, પોઝિટિવ થી નેગેટિવ. હું કોઈ એક ચાર્જને અહીંયા શાંતિથી મૂકી દઉં. હું આવી રીતના કોઈ ચાર્જને મૂકી દઈશ તો શું થશે એની વાત છે. તો સાહેબ મેં અહીંયા પોઝિટિવ ચાર્જને મૂકી દીધો. ઇનિશિયલી કેવો હતો એ રહ્યો, રેસ્ટ ઉપર હતો, એને મૂકી દીધું. સમજો અહીંયા 11મું ધોરણ મિક્સ થશે. જેવું હું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એને મૂકીશ ઇનિશિયલી 0 પર, એવું તરત જ શું થશે? તો જેવું હું અહીંયા મૂકીશ એવું તરત જ આની પર ફોર્સ લાગશે. F ઇઝ ઇક્વલ્સ ટુ QE. જેવું હું આને મૂકીશ આની પર ફોર્સ લાગશે F ઇઝ ઇક્વલ્સ ટુ QE. જેવું હું એની પર મૂકીશ એની પર ફોર્સ લાગશે F ઇઝ ઇક્વલ્સ ટુ QE. તરત જેવું મૂકીશ એની પર ફોર્સ લાગવા લાગશે F ઇઝ ઇક્વલ્સ ટુ QE. બેટા ફોર્સની દિશામાં એક પ્રવેગ બી લાગશે આ દિશામાં. કેટલો લાગશે બેટા? તો A ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય M જેટલો પ્રવેગ લાગશે. ભાઈ અહીંયા અત્યારે માન લો કે x બરાબર 0 પર હતો, જ્યારે અહીંયા આવ્યો ત્યારે માન લો કે x બરાબર d અંતરે રહ્યો. જ્યારે આ ચાર્જ ગતિ કરતો અહીંયા આવ્યો બેટા, ત્યારે એની જોડે કંઈક ને કંઈક શું હશે? વેલોસિટી હશે. કેમ કે પ્રવેગની દિશામાં, ફોર્સની દિશામાં એના વેગમાં શું થશે? વધારો થશે. અહીંયા પ્રવેગ કયો લાગી રહ્યો છે? તો અહીંયા એની પર અચળ પ્રવેગ લાગી રહ્યો છે. આ અચળ પ્રવેગને કારણે ધીમે ધીમે આ દિશાનો વેગ શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે, બરાબર. આ અચળ પ્રવેગને કારણે ધીમે ધીમે આ દિશામાં એના વેગમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે, બરાબર. બે ચાર્જ વચ્ચેનું અંતર કેટલું છે? તો બે ચાર્જ વચ્ચેનું અંતર d જેટલું છે. ધીમે ધીમે એનો વેગ શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. વાતને સમજ. હવે બેટા અહીંયા કેસ કયો બને? તો અહીંયા આપણને સૂત્ર ખબર હતું કે સાહેબ એક સૂત્ર હતું v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ at. હવે સમજો કે અહીંયાથી અહીંયા આવ્યો તો એને સમય કેટલો લાગ્યો હશે? અહીંયાથી અહીંયા આવ્યો તો એને અંતર કેટલું કાપ્યું હશે? આ તો પ્રશ્નો પૂછે, બરાબર. ફરીથી કહું શું ઘટના બની, બરાબર. ફરીથી એકવાર કહું શું ઘટના બની, બરાબર. એવું તો તમે રિવાઇઝ કરીને જોઈ શકો. એવી ઘટના બની કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં લાગતી હતી. મેં આ પોઝિટિવ ચાર્જને જસ્ટ મૂકી દીધો. જેવો મૂક્યો આની પર ફોર્સ લાગવાનું શરૂ થઈ ગયો F ઇઝ ઇક્વલ્સ ટુ QE, અને પ્રવેગ લાગવાનું શરૂ થઈ ગયું A ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય M. તો 11મા ધોરણનું જે ચેપ્ટર હતું 1D પ્રમાણે જોયું તો ધીમે ધીમે શું થયું કે જેવો પ્રવેગ લાગવાની શરૂઆત આની પર થઈ, ધીમે ધીમે નો વેગ વધવા લાગ્યો. વેગ વધતા જ્યારે d અંતરે આવ્યો ત્યારે એનો વેગ કેટલો હતો? v હતો, બરાબર. આ 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા કે પ્રવેગની દિશામાં કોઈ ગાડી જતી હોય તો ધીમે ધીમે એનો વેગ શું થાય? વધે. તો બેટા અહીંયા સૂત્ર શું આવશે કે ભાઈ v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ at. હવે માની લો કે u ની વેલ્યુ 0 છે તો v ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો થઈ જાય? at થઈ જાય, બરાબર બેટા. એની જગ્યા કેટલા આવી જાય? તો સર એની જગ્યા આવી જાય QE બાય m ઇન્ટુ કેટલા આવી જાય? t આવી જાય. તો t ની વેલ્યુ કેટલી મળી જાય? તો t ની વેલ્યુ મળે mv બાય QE. આટલી વેલ્યુ મને t ની મળે. જી સર, આટલી મને આઈડિયા આવી.
હવે સાહેબ શું થાય? હવે બેટા એક બીજું સૂત્ર છે મને ભાઈ, વી સ્ક્વેર બાય યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2AD. યુ ને આપણે 0 કરી દઈએ તો શું લખાશે? વી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2AD. અહીંયા a ની વેલ્યુ કેટલી થઈ જાય? a ની વેલ્યુ થઈ જાય QE બાય m ઇન્ટુ d. તો d કેટલું થઈ જાય બેટા? d થઈ જાય mv સ્ક્વેર બાય 2QE. આ મને કોની વેલ્યુ મળી જાય? d ની વેલ્યુ મળી જાય. જી સાહેબ, બરાબર. અહીંયા સુધી મને આઈડિયા આવી. છેલ્લું સૂત્ર મારું એમ હતું, આપણે બચપનમાં ભણ્યા હતા કે ભાઈ d ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. તો u તો 0 થઈ જાય, બરાબર. તો 1/2 QE બાય m ઇન્ટુ t સ્ક્વેર. તો d બરાબર 1/2 QE બાય m ઇન્ટુ શું થઈ જાય? t સ્ક્વેર થઈ જાય. આ એનું સૂત્ર મળ્યા. 3 સૂત્ર મને અહીંયાથી. હવે ત્રણેય સૂત્રને થોડા મોડિફાય કરીએ બેટા, બરાબર. આ ત્રણેય સૂત્રને થોડા આપણે મોડિફાય કરીએ તો આ સૂત્રને આપણે થોડા મોડિફિકેશનમાં લઈએ. મોડિફિકેશન એટલે કે ભાઈ એને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતે યાદ રાખવા, બરાબર. એને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતે યાદ રાખવા? તો બેટા એક વસ્તુ અહીંયા ફિક્સ છે કે ભાઈ જો આ દિશાની અંદર નેગેટિવ ચાર્જ હોય તો વિરુદ્ધ જશે, પોઝિટિવ ચાર્જ હોય દિશામાં જશે. આ દિશાની અંદર માન લે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગે છે, અહીંયા ચાર્જ છે પોઝિટિવ, અહીંયા ચાર્જ છે નેગેટિવ. ફોર એક્ઝામ્પલ આ દિશાની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગે છે, અહીંયા છે પ્લસ ક્યુ. એની વેલોસિટી કેટલી છે? એની વેલોસિટી v જેટલી છે, બરાબર. આ દિશામાં જઈ રહ્યો છે. તો શરૂઆતની કેસ શું હતો કે સાહેબ શરૂઆતમાં કેસ એવો હતો કે જેવો મેં એને અહીંયા મૂક્યો તો એની ઉપર u કેવો હતો? 0 હતો. શરૂઆતનો વેગ જ નતો, આને ખાલી મેં મૂક્યો. જેવો એને મેં મૂક્યો ભાઈ સમજો કે તમે જેવા એની અંદર સામે ચુંબક છે, તમે પોતે ચુંબક છો, તમારા શરીરમાં ચુંબક છે, જેવી તમે ચુંબકીય ક્ષેત્રમાં આવશો તમે ખેંચાઈ જશો, બરાબર. સમજો, જેવા ચુંબકીય ક્ષેત્રમાં આવશો તમે શું થઈ જશો? ખેંચાઈ જશો. જેવો મેં એને મૂક્યો એની પર બેટા સમજજે આ દિશામાં શું લાગવાનું ચાલુ થઈ ગયું? પ્રવેગ લાગવાનો ચાલુ થઈ ગયો. a ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય m જેટલો. જી સર, અહીંયા સુધી મને ખબર પડી. હવે બેટા શું ઘટના બની? હવે એવી ઘટના બની કે અહીંયાથી d અંતરે જ્યારે આ ભાઈ પહોંચ્યો, બરાબર, ત્યારે એની ઉપર વેગ લાગ્યો v જેટલો. વેગ ધીમે ધીમે પ્રવેગના કારણે વધી રહ્યો છે. તો એ મને 3 સૂત્ર મળ્યા. પહેલું સૂત્ર મળ્યું કે ભાઈ સમય બરાબર t બરાબર 0 હતો, જ્યારે અહીંયા આવ્યો ત્યારે સમય t બરાબર t જેટલો થઈ ગયો. તો d અંતરે સમય કેટલો હશે? તો સાહેબ મને સૂત્ર મળ્યું mv બાય QE. બચપનમાં સાહેબ એક વસ્તુ ભણેલો કે ભાઈ અહીંયા ગતિ ઉર્જા બરાબર કેટલું થઈ જાય? તો કે 1/2 mv સ્ક્વેર. આ બચપનમાં મૂળ જી સાહેબ. બીજું પણ બચપનમાં ભણેલું સાહેબ કે વેગમાન p બરાબર કેટલું થઈ જાય? તો વેગમાન p બરાબર કેટલું થઈ જાય? mv થઈ જાય. હા સાહેબ, આ વસ્તુ આપણે બચપનમાં ભણેલું. તો આ સૂત્રને બે રીતે મોડિફિકેશન કરી શકાય કે હું mv ની જગ્યાએ p લખી શકું તો mv ની જગ્યાએ p બાય QE. જી સાહેબ, mv ની જગ્યાએ p બાય QE લખી શકાય. જી સાહેબ, આટલા સુધી આઈડિયા આવી ગઈ. બીજું બેટા અહીંયા mv આપેલા છે, બરાબર. અહીંયા mv આપેલા છે તો mv ની જગ્યાએ v વડે ગુણીએ, v વડે ભાગીએ તો v સ્ક્વેર થાય, અને 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો થઈ શકે, પણ એ કોઈ કરવાની જરૂર નથી. તો અહીંયાથી એક સૂત્ર આ મોડિફાય થઈ છે, આ મોડિફિકેશન થઈ ગયું સૂત્ર કે મેં અહીં મેં p બરાબર કેટલા લઈ લીધા? mv લઈ લીધા. p એટલે શું થઈ જાય બેટા? તો મને ખબર છે બચ્ચા, p એટલે q શું થઈ જાય? તો સાહેબ વેગમાન થઈ જાય. બીજું સૂત્ર સાહેબ મળ્યું મને d ઇઝ ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર બાય 2QE. આ મને કયું સૂત્ર મળ્યું? બીજું સૂત્ર મળ્યું કે d બરાબર mv સ્ક્વેર બાય 2QE. આ મારું કયું હતું? સેકન્ડ ફોર્મ્યુલા. d ઇઝ ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર બાય 2QE. હવે બેટા હું અહીંયા લખી શકું કે d ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 mv સ્ક્વેર બાય QE. આ 2 ઉપર લઈ જોઈએ તો 1/2 mv સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકું હું? તો બેટા 1/2 mv જગ્યાએ એનું લખી શકું કે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ફાઇનલ બાય QE. કારણ કે છેલ્લી ગતિ ઉર્જા હતી ને, પ્રારંભિક ગતિ ઉર્જા તો 0 આવશે, કારણ કે પ્રારંભમાં તો કોઈ વેગ હતો જ નહીં.
એક સૂત્ર મને આ મળી જાય. ઓકે સાહેબ, એક સૂત્ર આ લખી શકાય. અને છેલ્લું સૂત્ર હતું કે D ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય M. લખી દઈએ, D ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 QE બાય M ઇન્ટુ T સ્ક્વેર. આ આપણું છેલ્લું સૂત્ર. બરાબર, અહીંયા સુધી મને આઈડિયા. તો આ રીતે મોડિફાઈ કરવા હોય તો કરી શકાય. જેવું લખી શકાય કે ગતિ ઉર્જા ઇનિશિયલ હતી સાહેબ 0, કેમ કે u બરાબર 0 હતા. ગતિ ઉર્જા ફાઇનલ હતી 1/2 mv². તો મેં આની જગ્યાએ 1/2 mv² મૂકી. આટલા સુધી આ ફર્સ્ટ કેસ મારો ખતમ. સેકન્ડ કેસ શું હતો? સેકન્ડ કેસ લખીએ. સેકન્ડ કેસ સેમ આવો છે. સેકન્ડ કેસ સેમ આવો છે. સેકન્ડ કેસ શું છે? તો સેકન્ડ કેસમાં સાહેબ તમે જે બી કીધું એ સેકન્ડ કેસમાં શું છે? તો સાહેબ સેકન્ડ કેસમાં આવું છે. વાતને સમજજો કે ભાઈ અહીંયા છે નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા, અહીંયા છે સાહેબ પોઝિટિવ. સેકન્ડ કેસની વાત કરી. હવે સેકન્ડ કેસની અંદર એક વસ્તુ સમજવાની વાત છે. વસ્તુ સમજજો બેટા, બરાબર, કે મેં અહીંયા સેમ ટુ સેમ કોઈ એક વિદ્યુત ભારને મૂક્યો, પણ એને ઓલરેડી મેં આ વખતે એને યુ વેગ આપ્યો. આ દિશામાં શું લાગતો હતો? પ્રવેગ લાગતો હતો. કેટલો લાગતો હતો પ્રવેગ બેટા? તો કે QE બાય M જેટલો પ્રવેગ. એને મેં x બરાબર 0 ઉપર યુ વેગથી મૂક્યો અને સામે સેમ ટુ સેમ પ્રવેગ લાગતો હતો QE બાય M. જો મેં એને મૂક્યો, આ ધીમે ધીમે વેગ વધ્યો અને d અંતરે એનો વેગ v જેટલો થઈ. આ બંને વચ્ચે કેટલું થશે? તો આ બંને વચ્ચે અંતર કેટલું થઈ જશે? આ બંને વચ્ચે અંતર થઈ જશે d થઈ જશે. વાતને સમજો. હવે ઘટના શું બની બેટા? હવે જ્યારે અહીંયા હતો t બરાબર 0 સમય, અહીંયા થઈ ગયો t બરાબર t સમય. આમાં એવી ઘટના બની બેટા કે v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ at જેટલી ઘટના બની. તો v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ a ની જગ્યાએ શું લખાય? તો કે QE બાય M ઇન્ટુ t થઈ. ફર્સ્ટ કેસ. સેકન્ડ કેસ એ જ હતો બેટા કે v² માઇનસ u² ઇઝ ઇક્વલ્સ ટુ 2ad. બરાબર, તો v² માઇનસ u² ઇઝ ઇક્વલ્સ ટુ 2 QE બાય M ઇન્ટુ d. તો v² ઇઝ ઇક્વલ્સ ટુ u² પ્લસ 2 QEM ઇન્ટુ શું થઈ જાય? d થઈ જાય. આ સેકન્ડ કેસ. અને બેટા થર્ડ કેસ શું હતો? થર્ડ કેસ એવો હતો કે d ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ 1/2 at². તો d ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ 1/2 QE બાય M ઇન્ટુ t². તો d બરાબર ut પ્લસ 1/2 QE બાય M ઇન્ટુ t². આ 3 કેસ હતા બેટા. 3 કેસ. આમાં ખાલી બધે u ની વેલ્યુ એડ થઈ. આમાં કોઈ નવું સ્પેસિફિક મોડિફાય સૂત્ર નહીં. બરાબર, દાખલા આવી જાય છે પછી. ઓકે, આટલા સુધી મને ખબર પડી. હવે બેટા એના પછીની વાત કરીએ તો અહીંયા હજી કેસ લઈ લઈએ કે હવે ત્રીજો કેસ શું હતો? ત્રીજા પેજ ઉપર લઈએ સાહેબ. ત્રીજો કેસ એવો હતો, જે વાત ને કે સાહેબ ત્રીજો કેસ એવો હતો કે અહીંયા મેં ઊંધું કર્યું. આ બહુ મોસ્ટ આઈએમપી કેસ છે. પહેલો ને ત્રીજો, બીજામાં તો ખાલી યુટી લગાવવાનું છે. પહેલો ને ત્રીજો બહુ મોસ્ટ આઈએમપી કેસ છે કે સાહેબ ત્રીજા કેસમાં શું થયું? વાતને સમજો. ત્રીજા કેસમાં શું થયું? તો બેટા ત્રીજા કેસની અંદર અહીંયા હતો માઇનસ, અહીંયા હતો પ્લસ. ત્રીજા કેસની અંદર સાહેબ ઘટના એવી બની કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા લાગતી હતી આ દિશા, પણ મેં એવો આઈડિયા માર્યો. બરાબર, વાતને સમજે, હું ઢક્કણ લઈને આવું.
મેં એવો આઈડિયા માર્યો કે ભાઈ હું અહીંયા જે ચાર્જ છે એને આમ ફેંકું, ધડામ દઈને આમ ફેંકું, અહીંયા ફેંકું, ઊંધો ફેંકું, ધડામ, ત્યાં છોડી નહીં દેતો, એને હું ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ફેંકું. બીજા કેસમાં હું એને ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ફેંકું. તો મેં આ વખતે ચાર્જને અહીંયા મૂક્યો અને ધડામ દઈને આ સાઈડ વી વેગથી ફેંક્યો. તો શું થશે બેટા કે આ સાઈડ વી વેગથી ફેંક્યો, મારો પ્રવેગ તો આ દિશામાં જ હતો. મારો પ્રવેગ કેટલો હતો બેટા? તો મારો પ્રવેગ હતો QE/m જેટલો પ્રવેગ હતો. મેં આ સાઈડ ધડામથી ફેંક્યો, બરાબર, ધડામથી ફેંક્યો. અહીંયા x = 0 હતું, અહીંયા x = લઈ લઈએ d લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ -d લઈએ કે d લઈએ, બંને અત્યારે d માન લઈએ. અત્યારે માઇનસ ની ચર્ચા નથી કરવી, બંને વચ્ચેનું અંતર d માન, બરાબર. આ દિશામાં જશે એટલે જે મતલબ સ્થાનાંતર હશે કેવું આવશે? માઇનસમાં આવશે. પણ બેટા શું થશે કે પ્રવેગ આ દિશામાં છે, વેગ આ દિશામાં છે, તો ધીમે 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 એના વેગમાં ઘટાડો થતો. સમજો વાત ને, પ્રવેગ આ દિશામાં છે અને વેગ આ દિશામાં છે, તો પ્રવેગ ધીમે 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 વેગમાં શું કરશે? ઘટાડો કરવાનો. તો પ્રવેગના કારણે વેગમાં ધીમે 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 શું થશે? ઘટાડો થઈ જશે, વેગ ઘટી જશે. અને ઘટતા 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 જ્યારે q અહીંયા આવશે એટલે એનો વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે, બરાબર. આને કહેવાશે કેસ નંબર 3 સ્ટોપિંગ ડિસ્ટન્સ. ધીમે 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 તેનો વેગ ઘટી જશે, ધીમે 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 એનો વેગ ઘટી જશે બેટા d અંતરે, બરાબર. આપણે ભણ્યા હતા બચપનની અંદર, યાદ ના હોય તો ભણાવું. બચપનની અંદર ભણ્યા હતા ભાઈ કે સાહેબ અહીંયા એક ગાડી હોય, આ ગાડીનો પ્રારંભિક વેગ હોય 100 મીટર પર સેકન્ડ. પ્રારંભિક ની સાહેબ, પ્રારંભિક ના કહી શકાય, આ ગાડીનો વેગ છે 100 મીટર પર સેકન્ડ. હવે આ ગાડીને હું બ્રેક મારું, જો બ્રેક મારશો એટલે પ્રવેગ કઈ દિશામાં લાગશે? વિરુદ્ધ દિશામાં, બરાબર. આપણે એને કહેતા હતા પ્રતિપ્રવેગી. ધીમે 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 હર સેકન્ડે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એનો મતલબ હર સેકન્ડે, ભાઈ પ્રવેગ એટલે શું બેટા? તો પ્રવેગ એટલે લખાશે 10 મીટર પર સેકન્ડ ભાગ્યા સેકન્ડ. તો હર સેકન્ડે 10 મીટર પર સેકન્ડ વેગ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો. તો પહેલી સેકન્ડે શું થશે? તો સાહેબ પહેલી સેકન્ડે નો વેગ કેટલો થઈ જશે? સાહેબ પહેલી સેકન્ડે નો વેગ થઈ જશે 90 મીટર પર સેકન્ડ. ઓહો હો. બીજી સેકન્ડે વેગ શું થઈ જશે? તો બીજી સેકન્ડનો વેગ થઈ જશે સાહેબ 80 મીટર પર સેકન્ડ. 30 સેકન્ડે વેગ શું થઈ જશે? 30 સેકન્ડનો વેગ થઈ જશે સાહેબ 70 મીટર પર સેકન્ડ. ચોથી સેકન્ડ વેગ શું થઈ જશે? ચોથી સેકન્ડનો વેગ થઈ જશે સાહેબ 60 મીટર પર સેકન્ડ. ધીમે 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 નો વેગ શું થઈ જશે? ઘટવા. પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડે, ચોથી સેકન્ડે એનો વેગ શું થઈ જશે? ઘટવા. નો વેગ ઘટી જશે ધીમે ધીમે ધીમે. પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડે, ચોથી નો વેગ ધીમે ધીમે શું થઈ જશે? ઘટી જશે, બહુ ઘટી જશે. એક ટાઈમ એવો આવશે કે વેગ 0 થઈ જશે, કેમ કે પ્રવેગ એની વિરુદ્ધ દિશા. અને આ જ ઘટનામાં જો એવું હોય બેટા, બચ્ચા સમજજે, મારી વાતને સમજજે કે આ જ ઘટનામાં જો એવું હોય કે પ્રવેગ સપોર્ટ કરતો હોય, સમજજે, આ ઘટનામાં જો એવું હોય કે ભાઈ અહીંયા એ સ્થિર પડ્યો હોય અને પ્રવેગ સપોર્ટ કરતો હોય, આ દિશામાં લાગતો હોય, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી સપોર્ટ કરતો હોય, તો હર સેકન્ડે શું થશે? તો સાહેબ હર સેકન્ડે એના વેગમાં વધારો થશે 10 મીટર પર સેકન્ડ. બીજી સેકન્ડે નો વેગ શું થઈ જશે? પહેલી સેકન્ડે. બીજી સેકન્ડે વેગ શું થઈ જશે? તો બીજી સેકન્ડે વેગ થઈ જશે 20 મીટર પર સેકન્ડ. ત્રીજી સેકન્ડે વેગ શું થઈ જશે? ત્રીજી સેકન્ડે વેગ થઈ જશે 30 મીટર પર સેકન્ડ. ચોથી સેકન્ડે વેગ શું થઈ જશે? ચોથી સેકન્ડે નો વેગ થઈ જશે સાહેબ 40 મીટર પર સેકન્ડ. ધીમે ધીમે નો વેગ વધશે. પાંચમી સેકન્ડે વેગ શું થઈ જશે? પાંચમી સેકન્ડે વેગ થઈ જશે સાહેબ 50 મીટર પર સેકન્ડ. ધીમે ધીમે એનો વેગ શું થઈ જશે? વધી જશે. ધીમે ધીમે વેગ વધશે, બરાબર. હર સેકન્ડ વેગમાં વધારો થશે, પ્રવેગ સપોર્ટ કરતો હશે. હવે આ તો આપણો પહેલો કેસ, આ ઉપરવાળો છે આપણો બીજો કેસ. અને ત્રીજો કેસ કે ભાઈ પ્રવેગ વિરોધ કરી રહ્યો હતો તો ધીરે ધીરે વેગ વધતા 0 થઈ. સાહેબ આમાં કેસ શું થશે? આમાં લખીએ સાહેબ તો કે સાહેબ v = u + at કરીએ તો અંતિમ વેગ કેવો હતો? અંતિમ વેગ 0 હતો. પ્રારંભિક વેગ કેટલો હતો? પ્રારંભિક વેગ v હતો. પણ હું અહીંયા v નથી લખતો,
પ્રારંભિક ના કહેવાય ભાઈ, પ્રારંભિક ના કહેવાય. એ વી વેગથી ચાલતું જશે ને પછી અચાનક બ્રેક મારી. પ્રારંભિક થોડો વી આવે પ્રો, અચાનક વી કેવી રીતના આવી જાય? પહેલા વી થી દોડતો હશે અને પછી એને અચાનક બ્રેક મારી. એ ઇઝ ઇક્વલ્સ ટુ Q3 બાય M થી. આના જેવું થયું કે 100 મીટર પર સેકન્ડ ની ગાડી ચાલુ છે 100 મીટર પર સેકન્ડ જાય છે, અચાનક એને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી બ્રેક મારી. તો ધીમે ધીમે 10 શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો, અચાનક બ્રેક મારી. બરાબર. તો અહીંયા U ઇઝ ઇક્વલ્સ ટુ V. બરાબર. તો પણ અહીંયા V શું છે બેટા? બરાબર. તો અહીંયા V કહી શકાય કે એમ જોવા જઈએ તો આ કેસ માટે કેવો છે? તો આ કેસ માટે પ્રારંભિક છે, પર્ટિક્યુલરલી આ કેસ માટે. અને આ કેસ માટે અંતિમ કેવો છે? તો આ કેસ માટે અંતિમ વેગ કેવો છે? 0 છે. તો V ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા બેટા થઈ જાય QE બાય M. V અહીંયા માઇનસ આવશે કારણ કે આ દિશામાં હોય તો માઇનસ, આ દિશામાં હોય તો પ્લસ, QE બાય M ઇન્ટુ T. તો શું થઈ જશે? V ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય M ઇન્ટુ T. તો T ની વેલ્યુ કેટલી આવી જશે? T ની વેલ્યુ આવી જશે MV बाय QE. सही बात है, डन सर. सेकंड चीज बेटा જોઈએ, સેકન્ડ ચીજ જોઈએ કે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2ad. બંને અચેતન d છે. તો સેકન્ડમાં જોઈએ બેટા કે પ્રારંભિક કેટલો છે? અંતિમ 0. પ્રારંભિક માઇનસ v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2. પ્રવેગ છે QE બાય m ઇન્ટુ અહીંયા લઈ લઈએ d. મારે d શોધવાના હોય તો બેટા d બરાબર કેટલું થાય? માઇનસ mv સ્ક્વેર બાય 2QE. મેં તમને સમજાવ્યું. અહીંયા તમે લખી શકો mv ની જગ્યાએ p બાય q. અહીંયા પ્રી ક્યુ આવશે, પ્રી પ્રારંભિક આવશે, ત્યાં પી ક્યુ આવતો તો અંતિમ આવતો. આ જે કેસ હતો આમાં જે વેગમાન લેવાનું હતું ભાઈ, અહીંયા અંતિમ વેગમાન લેવાનું હતું કારણ કે પ્રારંભિક તો કેવું હશે? 0 હશે. તો બેટા અહીંયા શું થશે? તો કે 1/2 mv સ્ક્વેર ની જગ્યાએ શું લખાશે કે k ઇનિશિયલ પ્રારંભિક ગતિ ઉર્જા બાય QE, કારણ કે અંતિમ તો કેવી હશે? 0 હશે, ઊંધું હશે. છેલ્લો કેસ આની માટે બનશે નહીં અને પૂછાશે બી નહીં, એટલે એની ચિંતા કરવાની નથી. અહીંયા સુધી મને આઈડિયા સાહેબ આવી છે. તો 3 કેસ બેઝ ઉપર આપણને પ્રશ્નો પૂછાશે અને આપણે થોડા સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે જેઈ મેન 2022 કે 100 મિલીગ્રામ દળ ધરાવતા એક ધન વિદ્યુત ભારિત કણને 1/10⁵ ન્યૂટન પર કુલમ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફેંકવામાં આવે તો કણ પરનો વિદ્યુત ભાર 40 માઇક્રોકુલમ હોય, એનો પ્રારંભિક વેગ 200 હોય, તો ક્ષણિક થતા પહેલા, સ્થિર થતા પહેલા તે કેટલું અંતર કાપશે? આ કેસ પૂછી લીધો બેટા. આ કેસ પૂછ્યો એટલે શું કહેવા માંગે બેટા? અહીંયા એવું કહેવા માંગે કે બીજી ઇલેક્ટ્રિક ફિલ્ડ હતી સાહેબ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હતી. બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હતી. અહીંયા હતો પોઝિટિવ, અહીંયા હતો નેગેટિવ. ઇલેક્ટ્રિકલ દિશામાં હતી. અરે ઘટના શું બની ભાઈ? ઘટના એવી બની, એક વિદ્યુત ભારિત કણ તીવ્રતા વિદ્યુત ક્ષેત્રની ફેંકવામાં આવે તો કણ પર તો ક્ષણિક તીવ્રતા પહેલા કેટલું અંતર કાપશે? દેખો શું કહેવા માંગે છે? કહેવા એવું માંગે છે બેટા કે પ્રવેગ કેટલો હશે? તો સાહેબ પ્રવેગ કઈ દિશામાં હશે? તો પ્રવેગ તો હંમેશા, સમજો, પ્રવેગ હંમેશા આ દિશામાં હશે, QE બાય M ની દિશા. અહીંયા એક પોઝિટિવ ચાર્જ હતો, એનો પ્રારંભિક વેગ કેટલો હતો સાહેબ? એનો પ્રારંભિક વેગ આપ્યો તો મને v બરાબર 200 મીટર પર સેકન્ડ હતો સાહેબ, 200 મીટર પર સેકન્ડ. બરાબર. હવે એનું દળ કેટલું આપ્યું હતું સાહેબ? તો એનું દળ આપ્યું હતું m ઇઝ ઇક્વલ્સ ટુ, એનું દળ આપ્યું હતું m ઇઝ ઇક્વલ્સ ટુ 100 મિલીગ્રામ. તો શું થાય બેટા? 100 ઇન્ટુ 10⁻³ ગ્રામ. એને કેજી માં ફેરવીએ તો કેટલું થાય કે 100 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻³ કેજી. તો થઈ જાય 100 ઇન્ટુ 10⁻6 કેજી. તો થઈ જાય 1 ઇન્ટુ 10⁻4 કેજી. તો 10⁻4 કેજી થાય. જો એનો વિદ્યુત ભાર Q ની વેલ્યુ કેટલી આપેલી છે? તો Q આપેલી છે મને 40 માઇક્રોકુલમ. તો થઈ જાય 40 ગુણ્યા 10⁻6. બરાબર, સમજો વાત. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આપેલી છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી છે E બરાબર 10⁵ ન્યૂટન પર કુલમ. કેટલું અંતર કાપશે એની વાત છે. તો જ્યારે આને અહીંયા આવ્યો ભાઈ, ત્યારે એનો અંતિમ વેગ કેવો થઈ ગયો? ફાઇનલ વેગ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આ વાળો કેસ. એને કીધું અંતર કેટલું કાપશે? તો બેટા હવે અહીંયા સીધું સૂત્ર યાદ રાખવાનું. આપણે કયું સૂત્ર શીખવાડ્યું હતું કે d બરાબર -mv² બાય 2QE. જો ના યાદ આવે તો લગાવી દેવાનું કે ભાઈ સૂત્ર લગાવી v² - u²
સૂત્ર લગાવીએ, જો ના યાદ આવે તો સૂત્ર લગાવી દેવાનું કે ભાઈ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2AD. બરાબર, પ્રારંભિક છે તો કે પ્રારંભિક છે અંતિમ 0 તો 0 માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 QE બાય m ઇન્ટુ ડી. ડી શોધવાના છે તો માઇનસ m યુ સ્ક્વેર બાય 2 QE. ચલો m ની વાત આવી બેટા તો m કેટલું આવશે તો કે 1 ગુણ્યા 10 ની માઇનસ 4. u કેટલું આવશે બેટા તો u આપણે કહીએ છીએ 200 મીટર પર સેકન્ડ, તો કેટલું આવશે 200 ગુણ્યા 200 ભાગ્યા 2. q ની વેલ્યુ કેટલી આવશે 40 ગુણ્યા 10 ની માઇનસ 6 અને e ની વેલ્યુ કેટલી આવશે તો e ની વેલ્યુ આવશે સાહેબ 10 ની 5. 10 ની 5 બરાબર, આટલું થશે. આપણે સોલ્વ કરી બેટા તો જવાબ કેટલો આવશે વાતને સમજજે. આને સોલ્વ કરી અને જવાબ આવશે 2, અહીંયા થઈ જશે 100. બરાબર, મીંડું થી મીંડું અહીંયા ઉડી ગયું. બરાબર, મીંડું થી મીંડું અહીંયા ઉડી ગયું. હવે આપણે જવાબ લઈએ, જો બરાબર હજી 20 50 છે તો 4 5 20 બરાબર 6 ને 5 1, 10 થી માઇનસ 1 ઉપર જાય, 10 ની પ્લસ 1 એટલે અહીંયા થઈ જશે 10 થી માઇનસ 3 ને 10 ની 2 એટલે 5. જવાબ આવી જશે 5. બરાબર બેટા, તો કેટલું અંતર કાપશે 5 મીટર અંતર કાપશે. એને મીટરમાં શોધવાનું કીધું. બરાબર, 40 ગુણ્યા 10 ની માઇનસ 6 ન્યૂટન પર 10 થી 5 અહીંયા 2 છે. બરાબર, 100 મિલીગ્રામ એટલે 100 ગુણ્યા 10 ની માઇનસ 3 ગ્રામ, 100 ગુણ્યા 10 ની માઇનસ 6 તો 100 ગુણ્યા 10 ની માઇનસ 6 એટલે કે 10 ની માઇનસ 4 થાય. 10 ની માઇનસ 4 કેજી આપણે મૂક્યા એટલે 10 ની 4 અહીંયા બચશે 2, અહીંયા બચશે 100, એ મીંડું મીંડું જતું રહ્યું. 4 25 અહીંયા બચશે 5 5 અને અહીંયા 10 ની 5 હતા, અહીંયા 10 ની માઇનસ 6 હતા તો અહીંયા થઈ જશે 10 ની માઇનસ 1, 10 ની માઇનસ 1 ઉપર જાય એટલે 10 ની પ્લસ 1 એટલે 10 ની 3 એટલે 10 ની માઇનસ 4 એટલે 1 પોઈન્ટનો ફરક આવી રહ્યો છે. પણ વાંધો નહીં કે 5 જવાબ આવશે. નહીં 5 જવાબ નહીં આવે તો પછી 5 અને જવાબ નહીં આવે તો પછી જોવા જઈએ જોજો તો પછી જો જોવા જઈએ જવાબમાં જો તો 5 જવાબ નહીં આવે તો પછી જોવા જઈએ જવાબની અંદર તો અહીંયા બચી રહ્યું છે 5 ભાગ્યા 5 ગુણ્યા 10 ની માઇનસ 1 તો 0.5 જવાબ આવશે. તો પછી ડી જવાબ આવશે. બરાબર, એક મીંડાનો ફરક આવ્યો છે. આઈડિયા આવી કે ના બેટા? તો ગણતરી ગણી લેજો. JEE મેન 2022 ગણતરી થોડી જોઈ લેજો, આવડશે પ્રશ્ન. જો એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી નીટ 2018 એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી h જેટલા સિરોલમ અંતર સુધી સમાન અને ઉપરની દિશામાં લાગતા વિદ્યુત ક્ષેત્ર E માં પડે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટવામાં આવે પરંતુ તેનું મૂલ્ય સમાન રાખવામાં આવે. એક પ્રોટોન તે જ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી h જેટલા સિરોલમ અંતર સુધી પડવા દેવામાં આવે તો પ્રોટોનને પડવા માટે લાગતા સમયની સરખામણી કરો. દેખો શું પ્રશ્ન કહેવા માંગે સમજો. કેવડે ઘટના એવી આપેલી છે કે 2 પ્લેટ હતી, અહીંયાથી અહીંયા અંતર હતું એ સમથિંગ અંતર હતું, અહીંયા 2 પ્લેટ હતી. પ્રશ્ન કહેવા શું માંગે વાત સમજો. પ્રશ્ન સમજાવું પેલા તમને બેટા. એવું હતું કે પહેલાના કેસની અંદર કે એક ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી h જેટલા સિરોલમ અંતર સુધી સમાન અને ઉપર દિશામાં લાગતા વિદ્યુત ક્ષેત્ર E માં પડે છે. અહીંયા અંતર h છે અને અહીંયા બી અંતર h છે. બરાબર, ઇલેક્ટ્રોન છે એ શરૂઆતની અંદર નીચે પડી રહ્યું છે. સાહેબ ઇલેક્ટ્રોન નીચે ક્યારે પડે કે ઇલેક્ટ્રોન ઉપર QE ફોર્સ લાગે. હવે ઇલેક્ટ્રોન ઉપર QE ફોર્સ કયો લાગે તો સાહેબ ઇલેક્ટ્રોન ઉપર QE ફોર્સ ત્યારે લાગે કે જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે લાગે. તો નીચે પોઝિટિવ હોય ઉપર નેગેટિવ હોય બેટા, સમજ વાત. નીચે પોઝિટિવ હોય અને ઉપર કેવા હોય નેગેટિવ હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે સાહેબ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે, ઉપરની દિશામાં. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરની દિશામાં હોય ભાઈ તો જ ઇલેક્ટ્રોન નીચે પડે ને. ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરની દિશામાં છે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર પડી, જો ઇલેક્ટ્રિક ફિલ્ડ બેટા ઉપરની દિશામાં હોય તો જ કયો પડશે ઇલેક્ટ્રોન નીચે પડશે. શરૂઆતનો સમય હતો માન લો કે t બરાબર 0, એ નીચે આવે ત્યારે થઈ જાય છે t બરાબર t, એ s જેટલું અંતર કાપે.
તને શું કે સમય કેટલો લાગશે બેટા? તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા પહેલા u ઇઝ ઇક્વલ્સ ટુ કેવા હશે? 0 હશે. તો આપણે લખી શકાય કે d ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્ર સાહેબ યુઝ કરીએ. તો અંતર છે h, u તો છે 0, 1/2 a qe બાય m ઇન્ટુ ટી સ્ક્વેર. બેટા શોધવાનું શું છે? સમય શોધવાનું છે. અંતર બી માઇનસ આવશે અને પ્રવેગ બી માઇનસ આવશે, કેમ કે અંતર બી નીચેની દિશામાં છે, ઇલેક્ટ્રોન આવી રહ્યો છે નીચે, ઝૂમ ઝૂમ, સ્થાનાંતર બી નીચે કરી રહ્યો છે, QE બાય એટલે પ્રવેગ બી નીચે લાગી રહ્યો છે, A ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય એટલે પ્રવેગ બી નીચે લાગી રહ્યો છે, ફોર્સ નીચે લાગી. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર હશે ને ત્યારે નીચે લાગતું. તો બેટા T બરાબર કેટલું થઈ જાય? તો T ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ માઇનસ જતા રહે 2mh બાય QE થઈ જાય અહીંયા અંડર રૂટ T ની વેલ્યુ. વાત સમજ છે? તો બેટા જેનું માસ વધારે, અહીંયા છે માસ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. ચલો આની વાત કરી, આ વાત જવા દો, સમીકરણ 1 મળ્યું આપણને. હવે ઘટના શું બને બેટા? હવે ઘટના એવી બને કે હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે, અને લખ્યું કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં લાગતું તેની દિશા ઉલટાઈ દો. તો મેં શું કર્યું? વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ દીધી, અહીંયા લઈ લીધા પોઝિટિવ, અહીંયા લઈ લીધા નેગેટિવ. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ દીધી. વિદ્યુત ક્ષેત્રની દિશા શું થઈ? ઉલટાઈ. વિદ્યુત ક્ષેત્ર ઉપરની જગ્યાએ કેવું લાગવા લાગ્યું? નીચે લાગ્યું. અને એક પ્રોટોનને સ્થિર સ્થિતિમાંથી નીચે પડવા દેવામાં આવે. બેટા હવે અહીંયા આવી ગયો છે એક પ્રોટોન, પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ હંમેશા કયો જશે? તો પોઝિટિવ ચાર્જ હંમેશા કયો જશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જશે. એટલા માટે દિશા ઉલટાઈ. જો દિશા એની એ જ રાખી હોત તો પોઝિટિવ ચાર્જ ઉપર, પણ દિશા ઉલટાઈ દીધી એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં પોઝિટિવ ચાર્જ નીચે જશે. ઇલેક્ટ્રોન હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં, પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં નીચે જશે. હવે આમાં બી બેટા સેમ જ ઘટના બની કે T બરાબર T આવે એટલે કેટલું થાય? તો અહીંયા આપણે લખીએ બેટા કે D ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. તો અહીંયા u તો 0 હશે, જો મૂક્યો નીચે આવ્યો તો અહીંયા બી T ની વેલ્યુ સેમ મળી જશે કે અંડર રૂટ 2hme બરાબર બાય QE. mp થઈ જશે પ્રોટોન. તો એથી બેટા કહી શકાય કે T ઇઝ પ્રપોઝનલ ટુ અંડર રૂટ. T કોની ઉપર આધાર રાખે? m ઉપર આધાર રાખે. તો બેટા માસ ઓફ પ્રોટોન એ માસ ઓફ ઇલેક્ટ્રોન કરતા વધારે, તો એનો મતલબ ટાઈમ ઓફ પ્રોટોન એ ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન કરતા કેવો હશે? વધારે. જેનું દળ વધારે એનો ટાઈમ વધારે. તને કીધું કે ઇલેક્ટ્રોનને પડવા માટે કેટલો સમય લાગશે? તો ઇલેક્ટ્રોન બેટા ઓછા સમયમાં નીચે આવશે, પ્રોટોનને વધારે સમયમાં લાગશે. તો કેટલો સમય લાગશે? તો નાનો, ઓછો સમય લાગશે, બરાબર. વધારે નહીં લાગે. ઇલેક્ટ્રોન નીચે આવતા કેવો સમય લાગશે? ઓછો, પ્રોટોનને વધારે. તો જેનું દળ વધારે એ નીચે આવતા વધારે સમય લાગશે. સારો દાખલો હતો, IMP હતો, દિલ બનાવજો. આવો દાખલો બોર્ડ પ્લસ ગુસ્સેટ પ્લસ નીટ પ્લસ જેમાં પૂછી શકે, પણ તમારે ધ્યાન રાખવું પડે. સેમ ટુ સેમ આ દાખલો બી બોર્ડ પ્લસ ગુસ્સેટ પ્લસ જેઈ પ્લસ નીટમાં આવી શકે. આ કોન્સેપ્ટ એની બેઝ ઉપર છે. જેમ કે ગુસ્સેટ 2021 આવી ગયું બેટા. સાહેબ તમને એમને એમ નહીં કહેતા હોતા, બરાબર, કે આ કરો આ કરો. હું એમને રાડો નહીં પાડતો. જે ભણાયું ને એ 2021 પૂછાયું. જો શું પૂછાયું સમજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન 2 × 10⁴ ના મૂલ્યથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપે તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થાય? આ જ ઘટના સેમ હમણાં કેસ આવે. તો પ્રવેગ કેટલો થાય બેટા? તો પ્રવેગ શોધવાનું સૂત્ર છે બેટા QE બાય ME, બરાબર. અહીંયા તમને Q ની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે સાહેબ? ઇલેક્ટ્રોન. તો Q બેટા ઇલેક્ટ્રોન માટે Q બરાબર E બરાબર કેટલું થઈ જાય? 1.6 × 10⁻19 કુલમ. તો કે 1.6 × 10⁻19. E કેટલું થઈ જાય? E થઈ જાય 2 × 10⁻⁷.
4 અને માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું થઈ જાય? તો માસ ઓફ ઇલેક્ટ્રોન થઈ જાય 9.1 into 10⁻13. બરાબર. અને આપણે સોલ્વ કરી, ખાલી મોટા મોટી સોલ્વ કરી, જવાબ આપણને શું મળે? મોટા મોટી આપણે સોલ્વ કરી, ખાલી કેલ્સી ની અંદર સોલ્વ કરતી. બોર્ડનો પ્રશ્ન છે તો કેલ્સી હશે, આપણે સોલ્વ કરીએ. 1.6 ગુણ્યા 2 ભાગ્યા 9.1 કરી દઈએ, 0.35 એટલે કે 3.52 જેવો સમથિંગ જવાબ આપણને મળે છે. ઓપ્શન નંબર બી જવાબ આપણને મળી જશે. તો તમે ગણી લેજો. બરાબર. તો ગુસ્સેટમાં પૂછે કે ગુસ્સેટ 2025 ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં કયું વિદ્યુત ભાર 2m દળ ધરાવતો ઈ કણની તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે, જ્યારે વિદ્યુત ભારને મુક્ત કરવામાં આવે ત્યારે n સેકન્ડ પછીની ઝડપ. તો એ ગુસ્સેટ 2025 નો પ્રશ્ન શું છે તે સમજજો વાતને. એ જ પ્રશ્ન છે સેમ ટુ સેમ કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા છે, અહીંયા એક પોઝિટિવ છે, અહીંયા એક નેગેટિવ છે. બરાબર. એને શું કીધું કે જેવો અહીંયા મૂક્યો ભાઈ તો અહીંયા પહેલા કેવો હતો? સ્થિર હતો. જ્યારે અહીંયા આવ્યો ત્યારે એનો વેગ કેટલો થઈ ગયો સાહેબ? v થઈ ગયો. અહીંયા સમય કેટલો થઈ ગયો? t થઈ ગયો. t બરાબર. અહીંયા સમય કેવો હતો? 0 હતો. બંને વચ્ચેનું અંતર ધાર લઈએ કે બંને વચ્ચેનું અંતર કેટલું હતું? બંને વચ્ચેનું અંતર d માન લઈએ. અને આ દિશામાં શું લાગતો હશે? તો આ દિશામાં પ્રવેગ લાગતો હશે. a = qE/m. કારણ કે આ દિશામાં ફોર્સ લાગી રહ્યો છે. બરાબર. જે દિશામાં ફોર્સ લાગે એ દિશામાં પ્રવેગ લાગે. ખબર ના પડે સાહેબ, પ્રવેગ અને ફોર્સમાં ખબર ના પડે. લોજિકલી વિચારો બેટા કે આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો આ દિશામાં પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જને આ દિશામાં શું લાગે? ફોર્સ લાગે. F = q. અને પોઝિટિવ ચાર્જને આ દિશામાં પ્રવેગ લાગે કે F = qE/. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હોય બેટા અને જો નેગેટિવ ચાર્જ હોય તો એને આ દિશામાં ફોર્સ લાગે, F = qE. અને આ દિશામાં પ્રવેગ લાગે, આ દિશામાં પ્રવેગ કેટલો લાગે? A = qE/. સેમ ચીજ, સેમ વસ્તુ. બરાબર. તો બેટા અહીંયા શું આવે સમજજે વાત. અહીંયા ટાઈમ એને કેટલો છે? તો n સેકન્ડ પછી. તો ટાઈમ અહીંયા કેટલો થઈ રહ્યો છે? n થઈ રહ્યો છે. તો શું કહેવાશે બેટા? કે અહીંયા આવશે v = u + at. તો v = u0 a * t. તો v = qE/m ઇન્ટુ શું થઈ જશે? n થઈ જશે t ની જગ્યાએ. બરાબર. તો n સેકન્ડ પછીની ઝડપ કેટલી થઈ જશે? qEn/m. qEn/m. ખબર પડી બેટા? 2m દળ કીધું છે. ઓકે ભાઈ બાબલા 2m દળ છે, બાબલા 2m દળ છે બાબુ. તો c આવી જશે. આવડશે બેટા? મેં કીધું ને કે આમાં કેસના પ્રશ્નો પૂછાય છે. ગુસ્સેટ 2026 એક પ્રોટોન અને એક આલ્ફા કણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ અનુક્રમે AP અને આલ્ફા હોય તો શું? એક પ્રોટોન અને આલ્ફા કણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. સમજો. બરાબર. તમે શું કીધું? પ્રવેગ શોધો. બેટા અહીંયા એક જે વિદ્યુત ક્ષેત્ર હતું આ દિશામાં હતું. ઘટના શું બની ભાઈ? ઘટના એવી બની કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. અહીંયા આલ્ફા કણ મૂકી દીધો, અહીંયા પ્રોટોન મૂકી દીધો. બંને ઉપર આ દિશામાં ફોર્સ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, કારણ કે બંને પોઝિટિવ છે. કેટલો લાગશે? qE/m આલ્ફા. બરાબર. આવું લખી શકાય. કેટલું લાગશે બેટા? બંને ઉપર પ્રવેગ કેટલો લાગશે? ચલો પહેલા ઉપર પ્રવેગ કેટલો લાગશે? તો પહેલા ઉપર લાગશે q∝/e into m alpha. a alpha. AP બરાબર qP/e/mt. સમજો. તો AP/a alpha કેટલું થશે એ શોધવાનું કીધું છે. તો શોધી લઈએ બેટા કે AP/a alpha is equals to E તો સરખું છે. AP માટે કેટલું થઈ જશે? QP into E/mp ભાગ્યા Q alpha into E/m. E જતા રહે તો QP/Q alpha is equals to M alpha/mp. ચલો ચાર્જ ઓફ પ્રોટોન તો સમજો વાતને કે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, ચાર્જ ઓફ પ્રોટોન, ચાર્જ ઓફ આલ્ફા પાર્ટિકલ. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન હંમેશા E હોય, ચાર્જ ઓફ પ્રોટોન હંમેશા E હોય અને ચાર્જ ઓફ આલ્ફા પાર્ટિકલ હંમેશા 2E હોય. બરાબર. માસ ઓફ ઇલેક્ટ્રોન,
માસ ઓફ પ્રોટોન એન્ડ માસ ઓફ આલ્ફા. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય બોલો? તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય બેટા? તો માસ ઓફ ઇલેક્ટ્રોન હોય 1/1800 સમથિંગ. માસ ઓફ પ્રોટોન કરતા 1837 ગણું ઓછું, બરાબર. માસ ઓફ પ્રોટોન કેટલું હોય? તો માસ ઓફ પ્રોટોન ને માસ ઓફ પ્રોટોન માન લો. માસ ઓફ આલ્ફા પાર્ટિકલ કેટલું હોય? તો 4 ઇન્ટુ માસ ઓફ પ્રોટોન, 4 ગણું હોય આલ્ફા પાર્ટિકલ. આલ્ફા પાર્ટિકલનું માસ કેટલું હોય? પ્રોટોન કરતા 4 ગણું હોય. મૂકી દઈએ કે ક્યુપી, તો અહીંયા ક્યુ આલ્ફા અહીંયા આવશે 2e. માસ ઓફ આલ્ફા પાર્ટિકલ 4 mp અને અહીંયા આવશે માસ ઓફ પ્રોટોન. બરાબર, જતા રહ્યા તો જવાબ કેટલો આવી ગયો? 2:1. ઓપ્શન નંબર સી. આવડશે બેટા કે નહીં આવડે? બહુ ખબર પડી રહી છે, આઈડિયા આવી રહી છે. હવે બેટા એક કોન્સેપ્ટ છે, એચસી વર્માનો એક કોન્સેપ્ટ છે, આના બેઝ ઉપર એક ક્વેશ્ચન પૂછાય છે, બધા 2-3 ક્વેશ્ચનની બેઝ ઉપર પૂછાય છે કે એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક બ્લોક લીસી સમશેષિત સપાટી પર અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક દિવાલ પાસે રાખવામાં આવ્યો છે. સંપૂર્ણ પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન, 11મા ધોરણનો કોન્સેપ્ટ. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવામાં આવે તો અથડામણનો આવર્તકાળ શું? ટાઈમ પિરિયડ શું? ચલો આ કેસ આપણે ભણી લઈએ, વાતને સમજજો બેટા. ઘટના એવી છે કે અહીંયા એક દિવાલ છે. અહીં એક દિવાલ છે, બરાબર. હવે દિવાલની અંદર સમજો વાત, આ દિવાલ છે. અહીંયા ઘટના એવી છે બેટા કે આ દિવાલની આ બાજુ, આ ભાગની અંદર, એટલે કે આ સાઈડ, આ તરફ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગી E જેટલી. આ દિવાલની આ બાજુ શું લાગી રહી છે? આ દિવાલની આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગી રહી છે E જેટલી. આ દિવાલની આ બાજુ શું લાગી રહી છે? તો આ દિવાલની બાજુ આ બાજુ લાગી છે ઇલેક્ટ્રિક ફિલ્ડ E જેટલી. સમજવા. હવે આ દિવાલમાં જે અથડામણ થાય ને પરફેક્ટલી ઇલાસ્ટિક થાય. પરફેક્ટલી ઇલાસ્ટિક એટલે બેટા જેટલી સ્પીડથી અથડાશે એટલી સ્પીડથી પાછો આવશે, એને કહેવાશે પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન. બરાબર. પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન એટલે શું? તો પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન એટલે જેટલી સ્પીડથી અથડાશે એટલી સ્પીડથી પેલો પાછો, બરાબર, જેટલી સ્પીડથી અથડાશે, બરાબર. એનો પ્રારંભિક ને અંતિમ વેગ કયો રહેશે? સેમ રહેશે. સમજ. તો ભાઈ અહીંયા એક બ્લોક મૂકી દીધો. આ બ્લોકનું માસ હતું m અને બ્લોક ઉપર મેં લગાવી દીધા પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ હશે ભાઈ તો એની પર આ દિશામાં શું લાગશે? પ્રવેગ લાગશે. કેટલો પ્રવેગ લાગશે આ દિશામાં? QE/m જેટલો પ્રવેગ લાગશે અને ફોર્સ લાગશે F = Q. પોઝિટિવ ચાર્જ આવી ગયા તો પોઝિટિવ ચાર્જ ઇનિશિયલ વેગ આનો કેવો હતો? 0 હતો. ઇનિશિયલ સમય કેટલો હતો? 0 હતો. આની ઉપર ફોર્સ લાગશે ભાઈ, પોઝિટિવ ચાર્જ આવી ગયો તો આ દિશામાં સાહેબ, આ દિશામાં ફોર્સ બી લાગશે અને આ દિશામાં પ્રવેગ બી લાગશે. પ્રવેગ કેટલો લાગશે સાહેબ? તો પ્રવેગ લાગશે સાહેબ QE/m જેટલો. ફોર્સ કેટલો લાગશે? F = Q. હવે જ્યારે આ બ્લોક અહીંયા આવ્યો સાહેબ ત્યારે એનો વેગ કેટલો હતો? v જેટલો હતો. v વેગથી અથડાયો. સમજે વાત. v વેગથી અથડાયો અને એટલા જ વેગથી અહીંયા પાછો ફર્યો. પણ બેટા એટલા જ વેગથી અહીંયા પાછો ફર્યો, પણ પ્રવેગ અચળ છે. પ્રવેગ કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ દિશામાં લાગી જ રહી છે, તો A = કેટલું રહેશે? QE/m તો અચળ રહેશે. તો પહેલા કેસમાં એવું થયું. શું થયું કેસ? સમજીએ વાતને. શું થયો કેસ? થોડો સમજીએ કેસને, અહીંયા ધ્યાન આપજો. કેસ શું થયો? કેસ આવું થયો ભાઈ, સાદો સિમ્પલ કે પ્રવેગ અહીંયા લાગતો હતો.
બીજા કેસમાં પ્રવેગ અહીંયા લાગતો હતો. તો ગાડી અહીંયાથી ઉપડી u બરાબર 0. ગાડી અહીંયા આવી ત્યારે એનો વેગ કેટલો હતો? v હતો. હવે ગાડી જ્યારે ટકરાઈ અને ગાડી અહીંયા પાછી પડી, ટકરાયા પછી ગાડી અહીંયા પાછી પડી ત્યારે એનો વેગ કેટલો હતો? v હતો. ઘટના થઈ કે પેલા u બરાબર 0 હતો, ગાડી ગઈ ધૂમ 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 ધૂમ, v વેગ ધડામ અથડાઈ. પણ હવે પ્રોબ્લેમ શું હતો કે પહેલા પ્રવેગ સપોર્ટ કરતો હતો, પ્રવેગે તો ઝડપ વધારી, પેલા ઝડપ 0 હતી, પેલા વેગ 0 હતો, પ્રવેગ વધાર્યો. પહેલી સેકન્ડે 10 મીટર પર સેકન્ડ, બીજી સેકન્ડે 20 મીટર પર સેકન્ડ, 30 મીટર પર સેકન્ડ, 40, 50, 60, 70, ધૂમ ધૂમ, પછી પાછું 70. પ્રવેગ આ દિશામાં, પ્રવેગ વિરુદ્ધ દિશામાં, પ્રવેગ વિરુદ્ધ દિશામાં. માન લે કે પ્રવેગ છે 10 મીટર પર સેકન્ડ, માન લે, ચલો 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 ચલો, અહીંયા ધ્યાન, પ્રવેગ છે 10 મીટર પર સેકન્ડ, અહીંયા વેગ આવ્યો છે 60 મીટર પર સેકન્ડ. સમજ વાત ને તું, અહીંયા છે 60 મીટર પર સેકન્ડ. સમજ ઘટના શું થઈ? એ જ ઘટના અહીંયા થઈ રહી છે. સમજ ઘટના શું થઈ? ઘટના એવી થઈ કે પેલા 0 હતો, પછી 1 સેકન્ડ 10, 20, 30, 40, 50, 60 ધૂમ અથડાઈ મળ્યો. 60 નો 60, કારણ કે પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન છે, પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન. બરાબર. હવે પ્રવેગ આ દિશામાં, પ્રવેગ હવે વિરોધ કરી રહ્યો છે. 60, 50, 40, 30, 20, 10, 0. બરાબર. આમાં v ઇનિશિયલ અને આના માટે v ફાઇનલ. બરાબર. ફરી શું થશે? ફરી ધુરુમ 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 60, ફરી 60, 50, 40, 30. આ તો આવી રીતના ચાલતું રહેશે. તો એને કીધું કે અહીંયા મેં શરૂઆત કરી, અહીંયા t બરાબર 0 હતો, અહીંયા t બરાબર t હતો. જી સાહેબ, t બરાબર t અથડાયો તો અહીંયા t બરાબર કેટલો થઈ જશે સાહેબ? ટાઈમ. અહીંયા t બરાબર 2t ટાઈમ થઈ જશે. અહીંયાથી અહીંયા સુધી ટોટલ 2t ટાઈમ. તો જ્યારે અહીંયા આવ્યો બેટા, એ સમય ફરી એનો વેગ કેવો થઈ ગયો? 0 થઈ. હવે આ કેસ સાહેબ આપણે આગળ ભણી ગયા છીએ, આ ટાઈપનો કેસ આપણે આગળ ભણી ગયા છીએ. તો બેટા અહીંયા ઇક્વેશન કયું વાપરવામાં આવે? ઇક્વેશન વાપરવામાં આવશે. હું આ સાઈડની વાત જવા દઉં છું, તો થોડી સ્પેસ મને મળે છે. ઇક્વેશન કયું વપરાશે સાહેબ? તો બેટા ઇક્વેશન શું કરે? ટાઈમની વાત કરી છે, ડિસ્ટન્સ બી આપ્યું છે. બરાબર. તો એ ઇક્વેશન કયું વાપરવામાં આવે? તો દેખો, પેલા પહેલું ઇક્વેશન તો શું થશે? ટાઈમની વાત કરી છે તો ઇક્વેશન આવશે d is equals to ut plus 1/2 at square. તો ut તો 0, u તો 0 હતો શરૂઆતમાં, u તો કેવો હતો? 0. અહીંયાથી એનો કેસ લઈએ આપણે અહીંયાથી એનો કેસ લઈએ. શરૂઆતમાં u કેવો હતો? 0 હતો. બરાબર. શરૂઆતમાં u કેવો હતો? 0. આ ભાઈ મેં 60 એક્ઝામ્પલ લીધા છે. અહીંયા શરૂઆતમાં u 0 હતો. 1/2 પ્રવેગ કેટલો હતો? qe/m into t square. તો ટાઈમ કેટલો મળ્યો ભાઈ? ટાઈમ મળ્યો 2md/q. સાહેબ અહીંયાથી અહીંયા જતા જેટલો ટાઈમ લાગ્યો, અહીંયાથી અહીંયા તેટલો ટાઈમ કેવો થઈ જશે? ડબલ. તો ટોટલ ટાઈમ કેટલો લાગ્યો ભાઈ? તો સાહેબ ટોટલ ટાઈમ કેટલો લાગ્યો? ટોટલ ટાઈમ કેટલો લાગ્યો સાહેબ? સાહેબ ટોટલ ટાઈમ તમે લાગ્યો, ટોટલ ટાઈમ સાહેબ લાગ્યો કે 2√2md/q. 2 ગણો ટાઈમ લાગ્યો. 2 ને અંદર લઈ જો બેટા તો 4 થાય. 4 તો કેટલા થઈ જાય? 8. તો ઘણા વિદ્યાર્થી મિત્રો, ઘણા ટીચર અહીંયા એવું લખે છે કે 8md/q. બંને સૂત્ર રાઈટ છે. ટાઈમ કેટલો? 2 × √2md/q અથવા તો 8md/. બીજું કઈ સૂત્ર સાહેબ અહીંયા આવે? તો બીજું સૂત્ર લગાવીએ, v બરાબર u plus at. ફોર એક્ઝામ્પલ, v is equals to u plus at. પહેલા કેસ માટે લગાવીએ તો u 0, તો v is equals to qe/m into t. બરાબર. તમે અહીંયાથી બી ટાઈમ નીકાળી શકો કે t is equals to mv/q. બરાબર. તો ડબલ થઈ જાય અહીંયા ટાઈમ. t is equals to 2mv/q. આ આપણો કેવો થઈ જાય? આ આપણો આન્સર થઈ જાય. ટાઈમ કેવો થઈ જશે? ડબલ. ટોટલ ટાઈમ. તો કાં તો 2mv/q કાં તો તમે આ સૂત્ર લગાવી શકો. બે માંથી એક સૂત્ર જાતે, એ વખતે જાતે બનાવીશું. હવે બેઝ ઉપર સાહેબ પ્રશ્ન આવશે, તો એના બેઝ ઉપર એક્ઝેક્ટલી પ્રશ્ન પૂછ્યો છે JEE Main 2021.
આ પ્રશ્ન નીટમાં આવી શકે, તો આ પ્રશ્ન બોર્ડમાં ના આવે બેટા. આ પ્રશ્ન ખાલી નીટ અને જેઈ વાળા વિદ્યાર્થીઓ માટે છે, બોર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે નથી. હું કહેતો રહીશ, ચિંતા ના કરશો. સેમ પ્રશ્ન, સેમ વસ્તુ, સેમ પ્રશ્ન. તો બેટા શું લગાવશો કે t ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 8md બાય q. ચલો 8 બરાબર, તમે એમ લગાવો. તો બેટા તમને અહીંયા શું કીધું છે કે વિશિષ્ટ વીજભાર આપેલું છે. તમને અહીંયા 8 માઇક્રોકુલમ બાય ગ્રામ આપેલા છે. તમને q બાય m ની વેલ્યુ આપેલી. તો q બાય m ની વેલ્યુ ભેગી શોધી લઈએ કે 8 ગુણ્યા 10 ની માઇનસ 6. ગ્રામ એટલે કેટલું થઈ જશે કેજી માં 10 ની માઇનસ 3, તો 8 ગુણ્યા 10 ની માઇનસ 6 q બાય m આવી જશે. તો q બાય m કરીએ તો m બાય q છે. તો m બાય q કરીએ તો કે 1 ભાગ્યા 8 ગુણ્યા 10 ની માઇનસ ઊંધું. તો અહીંયા d ની વેલ્યુ કેટલું છે, અંતર આપેલું છે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 d બાય qe. q ની વેલ્યુ કેટલી થઈ જશે બેટા 8. m બાય q ની વેલ્યુ હું ઊંધી લખી દઉં છું અહીંયા. m બાય q ની 8 ગુણ્યા 10 ની માઇનસ 3 બરાબર, ગુણ્યા e ની વેલ્યુ કેટલી થઈ જશે સાહેબ, તો e ની વેલ્યુ થઈ જશે 100. 8 8 જતા રહ્યા બરાબર. સમજો 10 ની માઇનસ 3 ઉપર જાય, 10 ની 5 ગુણ્યા 10 અહીંયા થઈ જાય 1000. તો 10 ની 6 બચે ઉપર, ઉપર 10 ની 6, નીચે 10 ની 2. તો 10 ની કેટલી બચે 10 ની 4, 10 ની 4 બચે તો બહાર નીકળે કેટલી થઈ જાય 10 ની 2. 10 ની 2 એટલે જવાબ કેટલો આવે 100 જવાબ આવે. હવે મને જે ટાઈમ મળ્યો એ મળ્યો 100 સેકન્ડમાં ટાઈમ મળ્યો. એ બી 100 આપેલી છે. 10 થી માઇનસ 3, 10 થી 5 અને 1 6, 100 સેકન્ડ બરાબર. ઓપ્શન આપેલા છે 0.5 1 2 અને 4 બરાબર. જો પતંગની દિવાલ સાથે તરંગનો સંપૂર્ણ સંજ્ઞા ગતિનો આવર્તકાળ કેટલો હશે? બરાબર તો છે યાર, બરાબર તો કર્યું છે તે. એક્ઝેક્ટલી છે 2md બાય QE બરાબર છે ને, 2md બાય QE, 2md બાય QE. જોઈ લઈએ આનો જવાબ ચેક કરી લઈએ. 1 મિનિટ ચાલુ રાખજો બરાબર, જવાબ ચેક કરવો પડશે. જવાબમાં કોઈ ભૂલતો નથી ને? ઓકે ઓકે ભાઈ, એનો જવાબ રાઈટ છે. ઓકે, જવાબ રાઈટ જ છે. આપણી નાની ગણતરીમાં ભૂલ થઈ ગઈ હતી. ઓકે 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 ઓકે, જવાબ રાઈટ છે. આપણે ખાલી ગણતરીમાં ભૂલ હતી. યાર કન્ફર્મેશન કરવું પડે ને, ખોટું ખોટું ભણાવું, ખોટું તમારા સામે જાય એના કરતા જોઈ લેવું, એમાં કોઈ ખોટું નથી બરાબર. ચલો, અમે બી માણસ છીએ ને ભાઈ, ભૂલ અમારથી બી થઈ જાય. હા, અમે ભગવાન તો છીએ ને. ચલો બેટા અહીંયા ધ્યાન આપો કે અહીંયા મીંડું જતું રહ્યું. 10 અહીંયા 10, તો અહીંયા 10 ની માઇનસ 2 થઈ જાય. 10 ની માઇનસ 3 હાથે કર્યો તો અહીંયા બી 10 ની માઇનસ 2 થઈ. 10 ની માઇનસ 2 તો અહીંયા જવાબ આવી જાય અંડર રૂટ 1, તો જવાબ આવી જાય 1. મને ખબર તો હતી કે 100 એટલે 1 સમથિંગ જવાબ આવશે, પણ તો સારો દાખલો હતો. એના પછી કોઈ દાખલો જોઈ લઈએ બેટા. જેઈ મેન 2020. એમ દળ અને ક્યુ વીજભાર ધરાવતો એક કણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જો કણ પર અંદર કોઈ બળ ના લાગતું હોય તો કપાયેલ અંતર x અને v માંથી કયો આલેખ દર્શાવવામાં આવે? બેટા એ જ એમ દળ ક્યુ એક સમાન સ્થિર સ્થિતિમાંથી સેમ દાખલો. હવે શું થશે આની અંદર કે ભાઈ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2ax, અને v અને x ની વાત કરીએ તો u તો 0, તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 QE by m into x થશે. બરાબર સમજ છે? હવે અહીંયા લખી શકાય કે v square is proportional to x. પેરાબોલામાં જેની એક ઘાત હોય એ તરફ ગ્રાફ ખુલે. ખબર છે પેરાબોલામાં જેની એક ઘાત હોય એની તરફ ગ્રાફ ખુલે, તો ગ્રાફ ખુલશે x ની તરફ બરાબર. તો ઓપ્શન નંબર શું આવી જશે? સી આવી જશે. આવડશે કે નહીં આવડે? પેરાબોલા ઓપ્શન એકદમ સિમ્પલ દાખલો. 3 કુલમનો વીજભાર
હવે એક બીજો લોજિક સમજી લો, અહીંયા એક બીજો લોજિક ચલાવી દઈએ, એક બીજો કોન્સેપ્ટ ચલાવી દઈએ. તો બેટા અહીંયા એક બીજો કોન્સેપ્ટ આવશે, એ આની અંદર લઈ લઈએ આપણે, સમજો વાત. બેટા આપણે ભણ્યા હતા કે W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી. હવે આ જ કેસ આપેલો હોય, આ જ કેસ આપેલો હોય, અહીંયા મને વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, સમજે વાત, નવો કોન્સેપ્ટ છે, ઈ જેટલું. અહીંયા મને આપેલો પોઝિટિવ, અહીંયા મને આપેલો નેગેટિવ, આ દિશામાં પ્રવેગ લાગતો હોય, A ઇઝ ઇક્વલ્સ ટુ QE બાય M જેટલું, સમજે બરાબર. તો હવે બેટા એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા એક વિદ્યુત ભાર હતો, ઇનિશિયલી 0 પર હતો, t બરાબર 0 પર, એ જ્યારે અહીંયા આવ્યો ત્યારે એનો વેગ કેટલો થઈ જાય છે, v થઈ જાય છે. આની પર બળ કેટલું લાગે છે આ દિશામાં, તો F ઇઝ ઇક્વલ્સ ટુ QE જેટલું બળ. તો બેટા વર્ક ડન કેટલું થશે, ડી ડિસ્ટન્સ છે, ડી ડિસ્ટન્સ અહીંયા કવર અપ કરે છે, તો વર્ક ડન કેટલું થશે બેટા, તો લખી શકાય F ઇન્ટુ ડી. તો F એટલે શું થઈ જાય, તો QE ઇન્ટુ ડી. આ એક વર્ક ડન ગણવાનો દાખલો છે કે અહીંયાથી વર્ક ડન કેટલું, તો QE ઇન્ટુ ડી જેટલો. સિમ્પલ કોન્સેપ્ટ એ જ છે કે 3 કિલોમીટર વિદ્યુત ભાર 0 -2 -5 થી 5 1 2 જ્યાં E આપેલો છે ને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે, તો ગતિ કરવા માટે થયેલું કાર્ય, તો ડાયરેક્ટ લખી દે કે W ઇઝ ઇક્વલ્સ ટુ W સ્કેલર છે, વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ F ડોટ ડી. F ઇઝ ઇક્વલ્સ ટુ QE ડોટ ડી. જો Q ની વેલ્યુ કેટલી થઈ જાય, તો 3, અહીંયા આવે E ડોટ ડી. જો D ની વેલ્યુ કેટલું થઈ જાય બેટા અહીંયા સમજો, તો અહીંયા છે R1, R1 છે 0 I કેપ -2 J કેપ -5 કેપ. અહીંયા આવશે R2 2 I કેપ +3 J કેપ +4 K કેપ. તો શું થઈ જાય, R2 માઇનસ R1. R2 માઇનસ R1 કેટલા થશે કે 2 I કેપ +3 J કેપ +4 K કેપ માઇનસ 0 I કેપ -2 J કેપ -5 K કેપ. તો કે 2 I કેપ 3 માંથી 2 જાય તો 2 5 J કેપ માઇનસ પ્લસ 4 ને 5 9 K કેપ આવું થાય બરાબર. તો કે 3 ઇન્ટુ E ની વેલ્યુ કેટલી છે કે 2 I કેપ ઇન્ટુ 3 J કેપ +4 K કેપ ડોટ 2 I કેપ +5 J કેપ 9 K કેપ. ચલો I નો ગુણાકાર I ની જોડે, J નો J ની જોડે, K નો K ની જોડે. 2 ઇન્ટુ 2 4, 3 ઇન્ટુ 5 3 5 15, 9 ચોક 36, 36 ને 4 40 ને 15 55 બરાબર. 5 તરી 15 બરાબર. 5 ને 1 6 165 બરાબર. એટલે થશે 165. કાર્ય કેમ આમ આવી ગયું છે, શું ભૂલ પડી છે સાહેબ? 512 ઓ R2 માં ભૂલ કરી દીધી તમે. હવે સાહેબ નો મગજ બંધ થઈ ગયા ભાઈ, હવે થાક્યા સવારના ભણાઈ R2 માં ભૂલ કરી. R2 આ લેવાના હતા કે 5 I કેપ +1 J કેપ +2 K કેપ. સાહેબ મગજ બંધ થાય છે. R2 માઇનસ R1 તો કે 5 I કેપ +1 J કેપ +2 K કેપ. હવે મગજ બંધ થાય હો ભાઈ. હવે બસ આ છેલ્લો દાખલો. તો બેટા માઇનસ कर दिए कि 5 I कैप 1 + 1 तो कि 3 J कैप
પછી 6 7 તો કે 7k કેમ આટલું આવશે? હવે તો કોઈ ભૂલ નહીં ને ભાઈ, જોઈ લેજો યાર. હું તો મારા વિદ્યાર્થીઓને કહી દઉં પછી કે જોઈ લેજો કે ભૂલ નહીં પડતી. થઈ જાય ભાઈ. થાય કે ના થાય યાર? માણસ થાકે કે ના થાકે? હા, રાતના 1:20 થઈ યાર. કેટલા વાગ્યા જો? 1:29 થઈએ. બરાબર, તમારે શૂટ ચાલુ હોય એટલે થોડું અસર પડે. હે, અસર પડે કે ના પડે? તો કે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ ડોટ ડી ની વાત કરીએ 5i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ. ચલો બેટા ગુણાકાર કરીએ 2 નો 2 સાથે, 5 દુ 10, 3 નો 3 થશે, 3 તરી 9, 7 ચોક 28. ચલો 28 ને 10 38, 38 અને 10 48 એ 47, તો 47 into 3 બરાબર. તો 141 જવાબ આવશે લગભગ, ઓપ્શન નંબર ડી. બરાબર, 7 તરી 21 તો 4 તરી 12 બરાબર, 13 14 141 ઓપ્શન નંબર ડી જવાબ આવે છે. જેઈ મેન 2026. તો આ દાખલો સાહેબ જેઈ, નીટ, બોર્ડ અને ગુસ્સેટ ચારેમાં આવી શકે, કારણ કે કોઈ કોન્સેપ્ટ નહીં. આ કોન્સેપ્ટ તો જેઈ, નીટ, બોર્ડ અને ગુસ્સેટ ત્રણે માટે છે. બરાબર, આ છેલ્લો એક્ઝામ્પલ હતો. હવે કોઈ એક્ઝામ્પલ છે? પતી ગયું. ચલો તો કે બેટા મજા આવી ગઈ હશે. બરાબર, ઘણા બધા કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયા. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બીજી એક વસ્તુ કે ગ્રુપમાં જોઈન ના થયા, ઓફિશિયલ નંબર આપી દઉં. હા ભાઈ, રહી ના જાય. ઓફિશિયલ નંબર લઈ લો ભાઈ. તો બેટા ઓફિશિયલ નંબર લખી દો. ઓફિશિયલ નંબર લખી દો ગ્રુપમાં જોઈન થવા માટે. ગ્રુપમાં જોઈન થવા માટે ઓફિશિયલ નંબર છે 9427675546. આ આપણો ઓફિશિયલ નંબર છે 9427675546. 9427675546. આની પર મેસેજ કરશો તો મેમ તમને જોઈન કરી લેશે. બીજો નંબર બી છે. હમ 94294. બીજો નંબર છે 9429467546. આ બીજો નંબર છે 9429467546. આ બે નંબર છે. બરાબર, તો આ બે નંબર પર તમે મેસેજ કરશો તો તમને ગ્રુપમાં જોઈન કરી લઈશું. તો બેટા વિડીયોને શેર કરતા રહેજો. મેં તમને કીધું ને કે તમે જેટલું શેર કરશો, જેટલા નવા નવા વિદ્યાર્થી જોઈન થશે, એટલું કંઈક મોટું આગળ કરશો. બરાબર, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો, ટાટા, બાય બાય.